જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું। મહુવાના મંગુબેનના ઘરવાળાએ કહ્યું કે તારે 12 ડિલિવરી કરવી જોશે અને કરકંકાસના કારણે મનસુખભાઈને ફોન કર્યો। સાંભળો કોલ રેકોર્ડિંગ। જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હાલો મનસુખભાઈ, હા હવે ભાઈ હરખું છો ને? હવે હરકું કહો, હાલ હું કહું? હવે તો મારું આ કઈક મામલાનું કઈક પતાવું ને એમ। હાલે હું પતાવું? બસ યા મારો મામલો હાલે છે। જો પેલા વરદી રીહામને રહી થયું મારા બાપાને ઘેરે, ત્યાં મારે છોકરી પેટમાં હતી, આ વસ્તેરી છોકરી। હા, ત્યાં મને વરદી મેકીને વઈ ગયા, પછી પાછી પરાણે મારા બાપાએ મને મોકલી, બરોબર? તમારું નામ શું છે? મારું નામ મંગુબેન છે। મંગુબેન? હા અને મંગુબેન આપણે કઈ સમાજમાંથી આવું? હા, તરફતા કોળી। તરફતા કોળી, ઓકે। હવે મંગુબેન, તમારો શું પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ મારે જો એ હાલતા ને ચાલતા બધા મને હેરાન કર્યા કરતા, બરોબર? હું ભેગી રહેતી હતી, મને કોઈ રહેવા દીધી નહીં। એ કે તું અહીંથી વઈ જા। ક્યાં વઈ તો જાય? એ એમ કે ગમે ત્યાં વઈ જાય એમ। તો હું ક્યાં જાઉં? હા, હું ઘર મેકીને ક્યાં જાઉં? હું અહીંથી ક્યાંય ન જાઉં। તો બરાબર। મારા બાપાને બોલાવ્યા। તો એ લોકો એમ કે મંગુબેન, તમે હા, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 40 ની માથે 1 વર્ષ છે। હા, 41? હા, 41 અને 42 અને હું પાછી કઈ ભણેલી નથી, જો પેલા કહી દઉં ઈ સારું મનસુખભાઈ। કર્યું, એટલે જ આ ડખા થાય। એનું કારણ તો ભણ્યા ન હોય એટલે મૂળ તો પેલા બુદ્ધિ નો ખામી આવી। હવે પણ એ આમ જ ભણેલો નથી પાછો। ઠેક તો બે બોગા ફટકાણા। હા, એટલે બોગામાં તો એમ કે ખાલી ભણેલા નથી એટલું જ છે, બાકી મનસુખભાઈ 3 છોકરીઓ મોટીઓ મેં કરી ને, મને ખબર છે। એમાં હું છે બેન, તમે આખી વાત ભણેલ ન હોય ને એટલે હા હા, તમારું સમાધાન થઈ જાય, કેમ કે તમે સમજ્યા વગર ના બાંધ્યા હો। સમજા વગર ના તો કઈ નહીં, બધું સમજી લીધે, બધાને મારે બહુ ખાધા। મારું પછી મારી વાત સમજો, તમે છે ને એમાં થોડુંક મારા વાતમાં તો તમે દમ દો, કેમ કે ના ના, ભણેલ હોય ને, ભણેલ હા હા એને થોડુંક વિચારીને સમજીને બાંધ્યા હોય। હા હા, એટલે ભણેલના સમાધાન ન થાય, કેમ કે ઇંગ્લિશમાં એકાબીજા વિચાર કરી અને એકાબીજા મેસેજ કરીને વ્યવસ્થિત બાંધ્યા હોય। અને તમે શું થયું એમના સમજ્યા વગર ના બાંધ્યા હોય, એટલે તમારી વચમાં હારો માણસ કોઈ પડે ને એટલે આનું સમાધાન થઈ જાય। હા હા હા, ઈ વાત એ સાચી છે। કેમ કે કોઈ બુદ્ધિશાળી માણસ હોય ને એટલે મૂળ તો શું છે કે ઓલું જે બ્લાઇન્ડ હોય સુરદાસ, અને એને દૂધ પાક બતાવો ને એને ખબર ન પડે કેવા કલર નો છે, ના, હા એમ તમને આ ખબર ન હોય શેમાંથી બાંધ્યા છે ને હું હોરી ઉભી થઈ। હોળી મારે ક્યાં ઉભી હતી? મન કે નોખી હતી। ચાલો મોવા વી ગયા, મોવા વી ગયા, પછી આની પાસેથી પૈસા લીધા કર્યા, બરોબર? પૈસા લીધા કર્યા એટલે 70,000 રૂપિયાનું લેણું થઈ ગયું કારખાને। હા 70,000 નું લેણું થયું। અમે તો 500 રૂપિયા ભાડું ભરતા ને 250 લાઇટ બિલ ભરતા, અમે તો એમ જ રહેતા હતા। હા, બરાબર। અમારે તો કઈ ખર્ચો એટલો બધો હતો નહીં। તો પછી એને ન કીધું, મેં મેનેજર ને પૂછ્યું, મેનેજર અમારા બાજુમાં રહેતા। હા, તો મેનેજર ને મેં એમ કીધું, અમારે કેટલું ઉપાડશે? તો કે 70,000 છે, બોલો ઈ કે। એમને મંગુબેન, હવે તમે મને ફોન કર્યો છે એટલે હું હા, આમાં શું કરું? તમે મને કાંક નિકાદો આપી ગયો ને, તમે તો ઘણાના સમાધાન કરાવો છો, તો મારું નહીં કરાવો એમ? હું એને ફોન કરું, તમારે કોને મારે ફોન કરવાનો? તમારે ફોન કોને કરવાનો એમાં એવું છે કે જો ઈ લોકોનું જે કાર્ડ હતું ને, એ કાર્ડ અહીંયા બંધ કરી દીધું, બરોબર? ઈ હા, નંબર મેં કાઢી નાખ્યો પછી, અને અત્યારે એની પાસે બીજો નંબર છે, એ નંબર મારી પાસે મનસુખભાઈ છે નહીં। હવે હું 13 વર્ષ છો, મેં છોકરી પરણાવી, આ એનું 3 છોકરીઓ મોટિયું કર્યું, હવે હું એકલી તો હું બધો કેટલો ખર્ચો પૂરો કરું? એટલે અટાણે તમારે એની પાસે ખર્ચો લેવો છે કે તમારે એની હારે છૂટાછેડા લેવા છે કે મને હું? ઈ ખર્ચો દે ને તો મારે છૂટાછેડા નથી જોતા, બરોબર? હવે ઈ અને પાછો એમ નહીં, ઈ કઈ કમાય છે કે એ રખડપાટમાં છે? એ મજાનો કમાય છે, એનો ભાઈ છે ને મોટો, હા, ઈ અમને જુદા પાડવામાં અમારું વીખવામાં એના ભાઈ ભાભી જ છે। બરાબર। એટલે એના ભાઈ ભાભી ને ક્યાંય કામે તો ક્યાંય જવું જ નથી, બોલો? અત્યારે કાળો ઉનાળો છે, 30 વીઘા જમીન છે, હાવ હુકી જમીન છે, હા, બોલો? ક્યાંય કામે નથી જવું, 2 જણા ખારામ રે, અને આ કામીને દે ને એને છોકરીઓ કેટલું છે, 12 છોકરીઓ એટલું, એમાં એને જો ભૂવા લાવે, પાલટીઓ કરે અહીંયા ખારામાં, અને છોકરીઓ 2 તો મારી નાખ્યું ભૂવામાં અહીંયા, બોલો? કોની છોકરી માન નાખી? એની છોકરી બે મોટાની છોકરીઓ। કેમ કરતા? બસ એ છોકરીઓને એને બલિદાન દીધા બે। અમને તો મારવા હાટું કોશિશ કરી હતી, એટલે અમે તો મોવા વી ગયા, અમે તો અહીંયા લાવ્યા હતા હોતે, અમે નીકળી ગયા ચારે માં દીકરી। એટલે છોકરીની બલી દીધી? હા, છોકરીઓની 2 છોકરીઓની બલિદાન દીધું એને। ઈ બેન તમે જે વાત કરો છો, હા, ઈ બલી દીધી એવો પુરાવો હું આપણી પાસે? એવો પુરાવો એમ છે કે અમે તેથી મોબાઈલ રાખતા નહોતા, બરોબર? હા, મોબાઈલ તો મેં કયા રાખ્યો કે આ લોકોએ મને મેકી દીધી, ધક્કો મારીને કાઢી મેકી, મેં કેસ મેક્યો, ભરણ પોષણનો કેસ મેક્યો, ન્યાય મેં સાહેબને કીધું, એ લોકોએ મને દાડિયા મેકીને મારી છે, હું કારણથી મને મારી છે પૂછી જુઓ તમે, મને ધક્કો મારીને કાઢી એને।
ઈ લોકો તો જશે બધો મારો શિકાર કર્યો, એ વરદી જેલમાં રહી આવ્યો, છૂટી ગયો, તો છતાં એની છોકરીઓનો નિકાલ નથી લેતો. એમ એની છોકરીઓ પૌણામાં જવડ્યું થયું તોય એને એનો લીધે એક છોકરી ભાગી ગઈ, તોય એની છોકરીઓને એને કઈ પડી જ નથી. 13 વર્ષની મેંદે કોઈ દી એને તેડવાનો હિસાબ કર્યો નથી, તેડવાનો ભરણ પોષણનો કાંઈ. મનસુખભાઈ બોલો, હવે હું એકલી તો કેટલુંક પૂરું કરું. હું અહીંયા ભાડે રહું છું, કેટલા ભાડા ભરું, મારા ઘર કામ કરી કરીને હું પૂરી, મારી પાસે રૂપિયો વધતો નથી. બોલો, ઈ લોકો કોઈ કીધે સમજતા. ખાલી તમે દાતડીના કોકના નંબર લઈને ખાલી તમે પૂછજો કે આ માણસ કેવા છે, ત્યાં તમને મનસુખભાઈ એમ થાય કે આ દીકરીઓ દેવાવાળા કેવા. તરત એમ એના માવતરની ફરિયાદ આવે દીકરીઓની. એમને એમાં શું છે, દીકરી જઈ દે ને તઈ તો બધા રાજા વીર જેવા હોય, તઈ કઈ વાંધો ન હોય. એમાં શું છે, ખાવાનું ને પીવાનું મળી રહે. છોકરાની માં થાય ને હા પછી નથી રાખતા. હા, પછી જ નથી રાખતા. મને હવે 3 છોકરીઓ એ કાઢી મેકી. બોલો, મારે શું રસ્તો લેવો? કેમ કે બેને એમ કીધું કે તમારે મને ખર્ચો ન દેવો ને મનસુખભાઈ, તો મને સહી કરતો જાય, એટલે તારે ને મારે કઈ લેવા દેવાની, બરોબર? તો એમ સહી નથી કરવી એને. બોલો, મને એક વાતનો એક ચુકાદો આપે, કા ભરણ પોષણ આપે ને કા મને સહી આપી દે. એક રસ્તો મને આપે. મારું એમ કહેવાનું છે, મને આમ વશ બોલે વશમાં ન રાખે. જો મને મારા માવતર માંથી કાઢી મેકી, અહીંયા તેથી ભૂવા લાવીને એવી પાલટીયું કરી ને તમે પૂછજો. એક 7 વર્ષની છોકરી હતી, એક 3 મહિનાની છોકરી હતી. બધા આખા ગામમાં એમ કે પાછો આ જે મારો જેઠ જે થાય ને એનું નામ કોઈ મનસુખભાઈ નો લે. ગામમાં ખાલી તમે અખતરો તો કરજો ગામના નંબર લઈને કે આનું આ મનાનું નામ કોઈ લે, નામ મનો છે, એ બધા ની યારે બાંધી લે. બોલો, હેલો, માતાજીના ડર બતાવે તો હું કઈ દેવગતિ બતાવે. હા બસ એ રાવળ છે, રાવળ ત્યાં આવે, એ રાવળ છે ને એક કુતાર છે ને, રાવળ ની યારે એક અમારો કોળી છે, એ 3 ભૂવા હોય. બોલો, માતાજી નું કાંઈ ન બતા, બસ બાંધવા સામે જ વાત. કે મારું નામ લેતો જ નહીં, એના હાથમાં લાકડી હોય ને લાકડી વાળી જ વાત. સમજાય, આ તો લાકડિયા પીર કહેવાય. હા, લાકડિયા પીર કહેવાય. હવે તમે એમ માનશો કે હાલતા ને ચાલતા એમ કે તું આ બાઈને કાઢી મેક, આ બાઈને કાઢી મેક, ગમે એ હોય તો એમ હાલતા ચાલતા કાઢી જ મેકવાની વાત. હું કઈ ભાગીને આવી છું? મેં કીધું હા, બરાબર. મારા માવતરે મને પૌણાઈને મોકલી છે. મારા મા બાપે ગામ જાપો સુધાન ભેગો છે, બધું ભેગું છે. મારા માવતરે મને ઠેઠ સુધી હું રહીને ત્યાં સુધી મારા ઘઉં બાજરાના ખર્ચા મારા માવતરે ભેગ્યા. બોલો, હવે પછી માવતર તો શું કરે? માવતર ત્યાંથી બંતળની રિક્ષા ભરીને મોકલતા. બોલો, બાટલા તો હવે આવ્યા. તેથી રિક્ષાની બંતળ ભરાઈને ત્યાંથી ઠેઠ મોવા મોકલતા. ક્યાં કાગવદર આવ્યું અને ક્યાં મોવા આવ્યું, તમે વિચાર કરો. હવે એકલી તો હું આમ જો આવ ગા થઈ ગઈ, મરું ને જીવ ન દઉં ને એટલું જ મારામાં છે. ખાલી કાઈ વાંધો ઉપાધિ કરો બેન, સાના રહી જાવ. આયલા કરે આવું બધું, અને આમાં આટણા મોટી ઘરે આમના હોરી ઉપડી, મારે શું કરવું? હું એવો થાકી ગયો છું. મને ખબર છે કે આમાં તો મનસુખભાઈ થાકી જાવ, પણ એક 3 દીકરીઓને કેમ રાખવ્યું, કેમ મોટિયું કરવ્યું, એને કેમ ખવડાવી, એની વસ્તુ શું વગર હાલે? બોલો, સાના રહી જાવ. મને કોઈ ખબર નથી કે ઉપાધિ કરો બેન, કઈ ઉપાધિ નહીં કરવાનું, બધું હારાવાના થઈ જાય. થોડાક દી દુઃખ ને સુખ થોડાક દી હોય, પછી થોડાક દી જીગર રાખો ને એટલે બધું સારું થઈ જાય. ગઈ તે દુનિયા આમ નમ છે મનસુખભાઈ. એમની આમની ખાડલા કાઢીને મારે માં દીકરો બે પછી ઘરે ઓલો અહીંયાથી ચડાવે ખારામાંથી, પછી માં ને દીકરો બે હપી જાય, બે મારે. તમે વિચાર કરો, મને છોકરીને ધવરાવા ન દે, એમ કાઢી મેકી, રાતે કાઢી મેકે, ગમે ત્યાં કાઢી મેકી, તો હું એમ એકલી બાઈ કોઈ હાલતી થઈ જાય રાતે? એક દી 3 છોકરીઓ 2 છોકરીઓ ત્યારે મને કાઢી મેકી. બોલો, આખો દી હું ગામ મારીને રાતે મને એક બેન મેકવા આવ્યા. એ કે તમે આવી રીતે હાલતા ચાલતા તમે કાઢી મેકો કે. અને ક્યારેક ગળી કે બેહી જાય ને, એક દી ગળી કે બેહી ગયા. બોલો મનસુખભાઈ, ત્યારે તો મારા ફૂઈન છોકરા બાજુમાં હતા ને, એ આવી ગયા. એમ કે આવું કામ મંગુ કરે છે? મેં કીધું મને નથી ખબર, તમે મને દેવરેવી અહીંયા. કઈ થયું નથી એટલે સારું કેવાય, એમાં કઈ વાંધો નહીં. નકરા ઘરે કે બેહી જાય ને માર નાખે. હું તો આ ભૂવા માંથી નીકળી ગઈ ને એમાં બસી નકર હજી મારી માં હતી ભૂવા માંથી જોઈ તે અહીંયા પેંડા તાણા કરે. જે બેન ભૂવાની વાત કરો છો એનું નામ આવડે? એના ભૂવાનું નામ મને આવડે, પણ મારી પાસે એની પાસે કોઈ સરનામું નથી, અને એનું નામ છે મનુભાઈ. ઈ ક્યાં માતાજી ભૂવા છે? મનુભાઈ રાવળ છે. ક્યાં માતાજી ના ભૂવા છે ને ઈ નથી. રાવળ ક્યાં ગામના છે અંદાજે? ઈ છે ઉમણિયા વદન ના રાવળ છે, અને રેસ છે અહીંયા આપણે નેહવડ ચોકડી છે કે નહીં, એની સામે મોવાના ભાગમાં રેસ નાળાની સામે. હા, અને જુદા પાડવા વીખવા બધા જોઈએ એના કારણ છે. એ બધા
બેન જો ભાઈ ભુવા પરાડીમાં ને માતાજીમાં ને એમાં પડશો ને તો તમારા ઘરે લંકા જાય છે. નહીં ભાઈ, એમાં હું નહીં તો પડતા. કોઈ દી હું ભાઈ છે ને મનસુખભાઈ, ભુવા સામે મને નફરત છે, બરોબર. એટલે હું કઈ દોરો કરાવાય નથી જાતી, અને મારે કાંડે કે ના ગળે દોરો ઊંચે કરાવો દોરો પણ હોની પાસેથી. ના, આ ઈ તો બરોબર છે. હોની પાસે તો તેવડ ક્યાં હોની એ રેવા આ દીધી તો વાત દોરો કરાવી. મેં હમણાં હોનીને કીધું કે મારે ગરીનો દોરો કરવો નથી, મને દોરો ભુવાને કીધું મને સોનાનો કરી દ્યો. હા, ઈ વાત સાચી છે, પણ આ દોરોય નો કરાવાય, મને ઈ ખબર પડે. હોનાનોય નથી પહેરવો અને આયેય નથી પહેરવો એમ. છે ભુવાનો નકર સોનાનો આવે. અમારે અત્યારે 14 વર્ષની દીકરી છે, પેલા વરદી રહી છોકરી, ઈ વસલી મારી 4 મહિના પેટમાં હતી ને મેકીને વયો ગયો. પછી ઈ પેલા મોટી છોકરી, પછી આ મારે છોકરી. હવે તમે એમ માનશો કે હું નીકળી હવાવેડ થોડી કર્યા કરું, શાક રોટલામાં નીકળ્યા, તમારે શાક રોટલા નીકળ્યા ખરવા, હવાવેડમાં દૂધનો સાટો તમારે નથી પાવ. મારે ઈ કે બાય મલકની બાઈ છે ને, ઈ કે બાર હવાવેડ કરે. મેં કે એક કામ કરો, તમે બીજી બાઈ લઈ આવો ને, એને કયો હવાવેડ કરે. મારે તો હવે એકેય નહીં થાય, મેં 4 કરી, બરોબર, 4 ડિલિવરી કરી, હવે મારથી એકેય નથી થઈ એમ. એટલે 12 ડિલિવરી કરવાનું કીધું. હા, 12 ડિલિવરી કરે ઈ કે. મેં કે 12 તો તું કે, પણ હવે એકેય નહીં થાય. અરે 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 અને આ 12 ડિલિવરી છોકરી, તો 1 ડઝન છોકરા થાય બેન, મરાઈ જાય ને. આ એના ભાઈએ કર્યા ને પણ 1 દર્જન. હે એના ભાઈ 1 દર્જન કર્યા, ત્યાં 10 છોકરીઓ હયાતી છે ને 2 મરી ગયું. ઓય બાપ રે. હા, એને ઘરે ઈ રિવાજ છે, તો અમારે ઘરે મેં કીધું મોદી સાહેબે કાયદો કાઢ્યો ભાઈ, ટૂંકું કુટુંબ સુખી કુટુંબ, તો આ તો મારી મોત કર્યું એને. હા, એ તો વાત છે બનસુખભાઈ. તમે આમ કેમ રહ્યો તમે? એની છોકરીઓના જ ખર્ચા કાઢે છે. મારી છોકરીઓ એની પેટનું છે ને, તેને પેટની છોકરી વાલી નથી લાગતી, એટલી એના ભાઈની છોકરી એને વાલી છે કે રાત ને દી ન્યા પીડ્યો રે. આ તો કુતરા મીંદરા ઘડે 3 છોડ્યું. મારે શું, અમારે બેહવાની વાત નહીં કરવાની, કાંઈ નહીં હસોડું. બોલો કેમ જીવવું એની હારે? મને સતાય હું આ છોકરીઓ હાટું થી છોકરીના કુટુંબમાંથી હું અલગ પડવા રાજી નહોતી, પણ મને સતાય એના દાડિયા મેં મને મારી ને તેથી હું બસી છું ને, મને ખબર છે કેમ હું બસી નીકળે. મને ભામણે 200 રૂપિયા મારા કાગવદર ને મારા બાપાના ગામના ભાડાના આપ્યા, હું ઠેક કાગવદર પહોંચી ગઈ છું. મારું એમ કહેવાનું હતું બેન, આ સોશિયલ મીડિયામાં આમાં પડવું એની કરતા 5 માણસો હોય તો એ સમાધાન કરીને પૂરું થાય તો એ તો કરો ને. અમે કરી નાખ્યું, બધું કરી લીધું, આમ બધું કરી લીધું મનસુખભાઈ, કાંઈ બાકી નથી રાખ્યું. ખાલી તમે, હું મારું તમે ન માનો ને, તમે તાર ખાલી દાંતડીના કોઈ પણ નંબર હોય ને તમે પૂછી જાઓ કે હરિભીલ છે, એના છોકરા કેવા છે, ખાલી એટલું જ તમે પૂછજો. એ કે ભાઈ એનું નામ ન લો, બીજું કઈ કામ હોય ને તો કયો, એમ જ કહે તમને. એમ હા, એટલી રાઈડ છે એની. દાંતડીના હા, દાંતડીના. અને એક બાઈ, હું એક જ બાઈ એટલી હવે નથી જાતી, આ 3 છોકરીએ. બાકી તો બધું રીહામણે જઈને વહી આવ્યું. જો કડિયાળીની બાઈ છે, ઈ 2 વર્ષ રીહામણે રહી. ધોળાદરી છે, ઈ બાઈ 3 વર્ષ રીહામણે રહી. નાનાની બાઈ છે, પછી મોટાની બાઈ એની હાથે મારી થી ને તે વાડીએ સીધી ડાયરેક્ટ વહી ગઈ, ડોળિયાની છે. અને એક છે તમારા બેરિયા જેઠિયાની કેટલા? 5. ઠીક નકર આ ઈને 12 છોકરીઓ ડઝન કર્યા તો ક્યાંક ઈને પછી ક્યાંક આવડા કેટલા એમ. અમારથી નાનો છે ને, એને 3 છોડ્યું હતી. એ અત્યારે ક્યાં લગીને મને ખબર છે. હવે બધાને શું છોકરા છે ને એ મને કઈ ખબર નથી, પણ અમારથી નાનો છે ને એને 3 છોકરીઓ, અમારે 3 છોકરીઓ, પછી મોટા ને 12 છોડ્યું, એમાં એને 2 છોડ્યું આજો ભોવામાં મારી નાખ્યું. પણ આવે ને ઘેરે આવે ને તો શું કે એને હાવ લુગડું વીટવી દે, એમ કે એને કઈ નથી વાંધો. એને છે ને છોકરીને આ મજા નથી, પેટમાં દુખવા મળ્યું ને આમ તેમ ગોટા વાળી દે. એટલે બધા પબ્લિક શું છે, કુટુંબ સંબંધી હોય કઈ કોઈ બોલે નહીં. અને એના કાકા દાદાના ભાઈ છે એની યાર કોઈ નથી બોલતા, એનું કુટુંબ કોઈ નથી. એમાં શું થાય કે જે માતાજીને માનતા હોય ને એટલે દવાખાને નો જાય, દાણા જોવાનું ચાલુ રાખે એટલે મરી જાય. હા, બોલો. માથાથી વાણા ઉતાર્યા કરે, 4 રસ્તા ધૂળ લેવા કરે, ખીલી લેવા કરે, લીંબુ લેવા કરે. હમણાં તો બીજી એ ગાડીઓમાં લીંબુ મરચા ની બાંધે છે. હા, બસ એમ. હવે એમાં કઈ ટેક્સ નો ભરવો પડે કે એક્સિડન્ટ નો થાય તો લીંબુ મરચા આડા પડે. હા, બસ એમ. એ બધા ભૂવા ભાળી ગયા છે, એ ભૂવા લોકોની ભૂવા લાવે છે ને અમે કોઈ ભૂવા કોઈ કરતા નથી, એવા ભૂવા લાવતા નથી. મારે મને કોઈ ભૂવો જડતો નથી. એકાદો ભૂવો જડે ને તો મારે માતાજીનો માંડવો કરવો છે. તમે માતાજીનો માંડવો કરો તો અમે આવીએ લ્યો. ભારત દેશનો માંડવો કરવો છે. આખા ભારતની અંદર દુઃખ બધી વી જવું છે. દુઃખ તો અત્યારે છે ને દાદા લફરા છે ને. અને માંડવો કરવો છે કે ભારતની અંદર દારૂ બંધ થઈ જાય તો મારે ઈ દેવને પૈગે લાગવું છે. કે ક્યાંય દારૂ ન મળવો છે, દારૂ મળે ક્યાંય તો સીધું ભુવન ને પૂછી લો કે હાલ મારી ક્યાં માલ ક્યાંથી લેવા છે, અને મારી આ દેશી છે કે ઇંગ્લિશ. એ વાત સાચી છે તમારા. ભારત તરફથી એક માંડવો કરવો પડે. એટલે મારે ગુજરાત રાજ્યનો એક માંડવો કરવો છે. મારી મેલડી જો મારી દેશી ની દેવો, અને મારી ક્યાંનો ગોળ લેવા, કેટલા કિલો ગોળ નાખ્યો, આનો હાથો ક્યાં અંગ્રેજી કહી દે મને બાપ. એ વાત તમારી. મારી મેલડી મને દેશી માં હાલતી નથી, કઈ ઇંગ્લિશ માં હાલતી નથી, કઈક વાત પડી બાપા, શું કરું હવે તો મારે મનસુખભાઈ શું કરવું, આનો મને રસ્તો કાઢજો ને. હવે હું બેન આ તમારો જો ઓડિયો કદાચ વાયરલ કરવો હોય
હા અને જાહેર કરવું હોય તો હું કરી દઉં, પણ મારા માનવા પ્રમાણે એવું છે કે હા. સમાજ વતીથી સમાધાન થયું જ નથી ને. નહીં નહીં સમાજે અને અને થાય એમાંય કોઈના નથી. છોકરા છે બરોબર, હે એને મને દીધી હતી ને તો અમે એને કીધું તું, એને કીધું એ અમારે આ બધી માથાકૂટ થઈ ને બહુ ઓલું થયું ને તે અમે એને કીધું અને મને ચક્કર આવ્યા ને તે મને પડી ગઈ હતી એટલે મને મારા બા દવાખાને લઈને આવ્યા હતા બરોબર, વાગી ગયું હતું એટલે તો દવાખાને લઈને ત્યાં ભેગા છે ને તો મારા બાએ જ કીધું એ કે જો ભાઈ તમે આ કરાવ્યું છે અને અમે કોઈને આવા જાણ્યા નતા કે તમે આ ખાવા પીવા વાળા છો એમ બધા, હા તમારા ખાવું ને પીવું ને આ બધું કરવું હતું, રાતે 3 વાગ્યે રોટલા કોઈ ન કરે, રાતે 2 વાગ્યે રોટલા કોઈ ન કરે, ટેમ ટાણે જ રોટલા થાય, ટેમ ટાણા વગરના રોટલા ન થાય. હા પછી તમે મારી છોડીને બાવળનો ધોકો લઈને મારો તો આ બધું. હમ. એ કાકાના ભાઈઓ છે એ હસોડા બોલતા નથી, લગભગ 20 વર્ષ હતા એટલે હસોડા બોલતા. ઈ તો બરોબર છે. હા કાંઈ વાંધો નહીં બેન, હવે હું આ તમારા જાહેર કરીશ, હું તો YouTube માં મૂકીશ, પણ હવે હા તમારાથી થાય તો સમાધાન પછી કરી લેજો. આ કદાચ વિડીયો વાયરલ થાય ને જો તમારો ઘરવાળાનો પાસે નંબર નથી પણ જો કદાચ મને ફોન કરે હા તો તમારા છૂટાછેડાનું કે સમાધાનનો પ્રયાસ કરશું આપણે, બરોબર? બરોબર. એ છોકરી પૌણ આવી ઈ મને કઈ ખર્ચો દેતો નથી પણ છતાંય મેં જાતું કર્યું, એમાં મારા મા બાપ નામ જુઓ, 2 ઘરેણા છે કે અને આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.